જીવતે પરણાવી માયા મુવા ઢેરાણી. હીરો રે દૂજે ઓલી ભેંસા એવલાવે. હીરો રે દૂજે ઓલી ભેંસા એવલાવે. સસરો એ પારણી એને વમાવી એહી ચોળે. હિયાઓને જે સનરાયા પણ એ માતાજી મણીએ. હે તારા પાક્યું ઓલા રાખે વાળને બાજો. ઉડાતા મગને ઓલા તારા દિલે કર્યો. આ ભયવરા છે ધરતીએ પડશે. ગેવાના પાણીએ મોભે ચણિયા. મચ્છન હેઠે હાડીને. હવે આમાં અદ્ભુત વાત કરી. વાણી રે વાણી બાવે જીવતે પ્રણાવી માયા મુવા ગરાણી. હેઠે હાડીને ઉપર ચૂલો ચડ્યો. બેનો તમે તવા ઉપર ચૂલા ઉપર તવી મૂકો ને ત્યારે આ ભજનમાં અદ્ભુત કીધું છે કે હેઠે હાડી ને ઉપર ચૂલો ચડ્યો, નીચે તાવડી અને ઉપર ચૂલો મૂક્યો. વિચાર કરો. તારે શંકરદાસ બાબા એવું બોલ્યા છે, આ તો મમતા સુરતા એની વાત છે કે આ બધા આપણા અંદર અંતસ્કણ બેઠા છે. જીવતે પ્રણાવી માયા મુવા ગરાણી. ત્યારે કીધું હેઠે હાડીને ઉપર ચૂલો ચડ્યો. દરિયાની માછલીએ ઓલા મરગલાને કર્યો. મચ્છંદરનો કેલો મોનાનો રાખવાની.
એમાં ગણીએ રે રામા દાખું રે રામા ભીડે આપણે ને બેળાવો એવા ઘણીએ રે ગણીએ રામા દાખવું રે રામા ભીડે પડે ને બેડાવો કુંવર રામા રાજવી એજી સંતની સંતવાણી અને એમાં કળિયુગ ભેગો થાય તો મેળ પડે. એનું કારણ તમને કહું, આ પિક્ચરના ગીત વાગે છે ને સાહેબ, એમાં શેડું ના ફૂટે, ના ફૂટે. અને એટલા માટે સંતની વાણી એટલે સંતની વાણી છે. ત્યારે કીધું છે, શું કીધું? એમાં ચાહ્યા રે
એવી મહારાને તૂટી રે રામા શીશોને પૂટો રે રામા કાચનો રે રામા નાવે નાવે વન રામા રાજની એવા ગુરુ ના પરતાપે પાઈ શગુના બાઈ મોલાને ઈરે આવને મેળા આવો કુંવર રામા રાજવી એ હુકમ કરો તો પીર ચાતુરા થાય મારો એનો રે સાંભળ્યો બોલો રામદેવજી મહારાજ કી અલગ ધણી અવતાર કી જય આ બધું છે ને બાપ આ સંતોની કૃપા છે હો ભલામણ મારા જીવનમાં ભજન ના હોય હું તમને સત્ય ઘટના કહી દઉં જો ભજનના ભરોસે રહીને જોઈએ તે માગી લેજો રૂપિયા નહીં આ દેહનો ઉદ્ધાર હું કહું છું મારી 16 વર્ષની ઉંમર હતી ને ત્યારે હું દેવરાજ મંદિર ગયો અને આ સંત બેઠા ને સાહેબ ધનગીરી બાપુ એ મારા ગુરુજી છે આ લઘુ બંધવા જેને કહેવાય ધનગીરી મહેશગીરી સાહેબ એના ભેગા રહીને તો ભજન શીખે ને કે અમારા જીવનનું ભજન ક્યાંથી હું તો ભરવાડ સમાજમાંથી આવું છું દયા છે અમને વિચાર કરો કે આ સંત છે ને એ સંત છે સાહેબ હે આવો પ્રભુ